નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આજે આપણે જોઈશું વાસ્તવિક વાયુ અને આદર્શ વાયુ વચ્ચે વર્તણૂકના આધારે શું ભેદ રહેલો છે અને વાસ્તવિક વાયુની વર્તણૂક પર દબાણ અને તાપમાનની શું અસર થાય છે અને જે આપણે આદર્શ વાયુ સમીકરણ PV બરાબર nRT આપેલું છે એની અંદર વાસ્તવિક વાયુ માટે શું સુધારા કરવા જરૂરી છે એના માટેનું અગત્યનું વાન ડર વાલ્સ સમીકરણ પણ આજે જોઈશું. દરેક જગ્યાએ દરેક એવું સ્પોટ આવશે કે જેમાંથી OMR બહુ બધા પૂછાઈ શકે એમ છે અને સમજવામાં થોડુંક તકલીફ ઊભી થાય એ પ્રકારનું આ લેક્ચર છે. તો પ્લીઝ પે એટેન્શન, ખાસ ધ્યાન રાખજો. શરૂઆત કરીએ આપણે. સૌથી પહેલા ટાઇટલ મારીશું વાસ્તવિક વાયુની વર્તણૂક. આ આપણો આજનો ટોપિક છે. તો પાછો તરત જ તમારા મગજમાં પ્રશ્ન થશે કે સર વાસ્તવિક વાયુ શું છે, આદર્શ વાયુ શું છે? તો આપણે એ પ્રશ્નનો જવાબ આપતા એક તફાવત લખીશું. અહીંયા લખીશું આદર્શ વાયુ, જેને કહીશું આપણે આઈડિયલ ગેસ, અને સામે લખીશું વાસ્તવિક વાયુ, જેને કહેવાય છે રિયલ ગેસ, અથવા એને બીજું શું કહી શકાય? બિન આદર્શ વાયુ પણ કહી શકાય. બિન આદર્શ વાયુ આપણે તફાવત સ્વરૂપે ભણીશું પહેલા, પછી આગળ ખ્યાલ મેળવીશું. ચલો, સૌથી પહેલા ડેફિનેશન કે ભાઈ આદર્શ વાયુ કહેવાય કોને? તો જુઓ, તાપમાન અને દબાણની કોઈ પણ પરિસ્થિતિમાં, એટલે કે દરેક પરિસ્થિતિમાં જે વાયુ PV બરાબર nRT અને વાયુના નિયમોનું પાલન કરે તે વાયુને આદર્શ વાયુ કહે છે. અને સામે શું લખીશું? તાપમાન અને દબાણની દરેક પરિસ્થિતિમાં PV બરાબર nRT અને વાયુના નિયમોનું પાલન ના કરે તેને શું કહીશું આપણે? બિન આદર્શ વાયુ અથવા વાસ્તવિક વાયુ કહીશું આપણે. પણ આમાં એક ટોપિક ઉમેરવા જેવો મને લાગે છે, એ છે, ધ્યાન રાખજો, હેશટેગ કરી લખું છું, કે નીચા દબાણે અને ઊંચા તાપમાને વાસ્તવિક વાયુ આદર્શ વાયુની જેમ વર્તે છે. એટલે કે વાસ્તવિક વાયુની વર્તણૂક આદર્શ વાયુ જેવી થઈ જાય છે. ક્યારે? નીચા દબાણે, એટલે કે લો પ્રેશર અને હાઈ ટેમ્પરેચર. આ બહુ જ ઘસાઈ ગયેલો સવાલ છે, વારંવાર પૂછાયેલો છે કે નીચેનામાંથી કઈ પરિસ્થિતિમાં વાસ્તવિક વાયુ એ આદર્શ વાયુની વર્તણૂક ધરાવે છે? તો આપણે કહીશું નીચા દબાણે અને ઊંચા તાપમાને, જે આપણે ફ્યુચરમાં જોવાના છીએ. ચલો, હવે વાત કરું મિત્રો, એક ટોપિક તો અહીંયા પૂરો થાય છે તમારો એમની વ્યાખ્યા સાથેનું. પણ એક થિયરી છે જેનું નામ છે વાયુનો ગતિજ ઉર્જાવાદ. કઈ થિયરી છે? વાયુનો ગતિજ ઉર્જાવાદ. આ થિયરીના અનુસંધાનમાં વાયુના અણુઓની ગતિજ ઉર્જા કેવી હોય એના પર કેટલીક ધારણાઓ કરીને કેટલાક સ્ટેટમેન્ટ આપવામાં આવ્યા છે, જેમાં બે સ્ટેટમેન્ટ અહીંયા આપણે ઉપયોગમાં લેવાના છે. એમાં પહેલું સ્ટેટમેન્ટ છે, પણ અહીંયા મુદ્દો બીજો આવશે કે વાયુએ રોકેલા કદની સરખામણીમાં વાયુના અણુઓનું કદ અવગણી શકાય છે.
વાયુએ રોકેલા કદની સરખામણીમાં વાયુના અણુઓનું કદ અવગણી શકાય છે. અને અહીંયા શું લખીશું? વાયુએ રોકેલા કદની સરખામણીમાં વાયુના અણુઓનું કદ અવગણી શકાતું નથી. સર આને સમજવાનું કેવી રીતે? તો જુઓ, આ માટે અહીંયા લખું છું. સમજીએ. મારી જોડે આદર્શ વાયુ છે. આદર્શ વાયુ છે ને એને આપણે બિંદુવત ભાર તરીકે લઈશું. મતલબ કદમાં ખૂબ જ નાના છે. આપણે એવું પણ કહી શકીએ કે આદર્શ વાયુના અણુના કદ બિંદુવત એટલે કે નાના હોય છે. એટલે ખૂબ જ નાના એવું પણ કહી શકાય. અને બીજું પાત્ર લીધું છે જેની અંદર સમજો કોઈ પણ વાયુનું કદ એટલે શું? તમે શું સમજો છો? વાયુનું કદ શબ્દ વોલ્યુમ ઓફ ગેસ તમારા દિમાગમાં શું છાપ ક્રિએટ થાય? સર એ જો નાના સ્પ્રેના ડબ્બીમાં ભર્યો હોય તો એનું કદ એટલું થાય. સાચી વાત છે સર. જો એને હું આ રીતે સ્પ્રે કરું તો આખા રૂમમાં, ક્લાસરૂમમાં ફેલાઈ જાય તો કદ આખા ક્લાસરૂમ જેટલું થાય વાયુનું. હા, એવું જ શીખવાડ્યું છે આપણે વાયુની લાક્ષણિકતામાં કે વાયુનું કદ અને આકાર નિશ્ચિત હોતો નથી. કેમ? જે પાત્રમાં ભરીએ તેવો આકાર ધારણ કરે છે અને જે પાત્રમાં ભરીએ તેવું કદ ધારણ કરે છે. પણ એકચ્યુઅલી કદ કોને કહેવાય? તો આ 1 2 3 4 5 6 7 8 એમ કરીને 12 અણુઓ છે ને, એ 12 અણુઓએ રોકેલું કદ એ જુદી બાબત છે. અને વાયુના અણુઓએ આખું જગ્યા જે બ્લોક કરી છે એ જુદી બાબત છે. હવે જુઓ, આપણે જે કદ રેગ્યુલર ગણીએ છીએ ને એની અંદર આ બે અણુઓ વચ્ચેની જગ્યા પણ ગણાઈ જાય છે. પરંતુ જ્યારે આ બધા જ અણુઓને હું એક જગ્યાએ ભેગા કરી દઉં તો આ રીતે આમાં ભેગા થઈ જશે. હવે વિચારો કે પહેલા છૂટા છવાયા હતા ત્યારે જે કદ હતું એની સરખામણીમાં આ કદને અવગણવું હોય તો અવગણી શકાય. કેમ? કારણ કે સર છૂટા છવાયા બહુ હોય છે અને એમનું કદ બહુ જ નાનું હોય છે, બિંદુવત હોય છે. જો આ બધાને દબાણપૂર્વક એક જગ્યાએ એકઠા કરી દેવામાં આવે તો પાત્ર ખાલી થઈ જાય. એટલે કદની ભાષા તમારે સમજવી હોય, કદનું અર્થઘટન તો એવું થાય કે મુક્તપણે વાયુ વિસ્તરી શકે તે માટે રહેલી જગ્યા. તો હવે આ વાયુએ આટલી જગ્યા રોકી છે અણુઓએ, તો આ બધી જ જગ્યામાં વાયુનું વિસ્તરણ થઈ શકશે. મતલબ એને કદ કહેવાય. પણ એના અણુઓ ખૂબ જ નાના છે એટલે એમને ભેગા કરીને એક જગ્યાએ મૂકીએ તો એને અવગણી શકાય. પણ અહીંયા અવગણી શકાતું નથી કારણ તેના અણુઓના કદ ખૂબ જ મોટા હોય છે. આને કેવી રીતે સમજીએ તો જુઓ, આ રીતે મોટા છે. હવે આને હું એક ખૂણામાં બંધ બી કરી દઉં ને તો એ આટલી જગ્યા તો એ રોકી જ લેશે. તો હવે આની સરખામણીમાં આટલા કદને અવગણી શકતા હતા હમણાં, કારણ કે આદર્શ વાયુ છે. જ્યારે અહીંયા આપણે અવગણી શકતા નથી કેમ કે હવે આટલી જ જગ્યા બચે છે અને આમાં જુઓ કેટલી બધી સ્પેસ બચે છે. ખ્યાલ આવે મિત્રો? તો વાસ્તવિક વાયુના અણુઓનું કદ મોટું હોય છે એવી બાબત યાદ રાખો. અને વાયુના કુલ કદની સરખામણીમાં અણુઓનું કદ એને અવગણી શકાતું નથી. કોના માટે? વાસ્તવિક વાયુ. અને આદર્શ વાયુ માટે અવગણી શકાય છે. ચલો, આ વાયુના ગતિજ ઉર્જાવાદ પર આધારિત બાબતો છે. ત્રીજા નંબરે વાયુના અણુઓ વચ્ચે આકર્ષણ બળો હોતા નથી. આ એમ કે છે કે આદર્શ વાયુના અણુઓ જે છે એ બે અણુઓ એકબીજા વચ્ચે કોઈ જ પ્રકારનું આકર્ષણ રાખતા નથી. જ્યારે અહીંયા આપણે શું કહીશું? ત્રીજા નંબરે આ વાયુના અણુઓ વચ્ચે આકર્ષણ બળો હોય છે. વાત સમજાય છે મિત્રો? હવે આ બે બાબતો જે મેં લખી છે નીચે પોઈન્ટ બંને, આ ગતિજ ઉર્જાવાદના સ્ટેટમેન્ટ છે, પૂર્વધારણાઓ છે, એને આપણે આજે ખોટી પાડવાની છે. આ બાજુ બે છે એ ખોટી છે. એ વાસ્તવિક વાયુ માટે લાગુ ના પડે. માત્ર કોના માટે લાગુ પડે? આદર્શ વાયુ માટે.
એ આપણે આ જ લેક્ચરની અંદર આગળ જોઈએ છે. તો ફરીથી એકવાર આદર્શ વાયુ કોને કહેવાય સર? વાયુના નિયમો અને PV બરાબર nRT એટલે કે આદર્શ વાયુ સમીકરણનું તાપમાન અને દબાણના કોઈ પણ મૂલ્ય માટે કોઈ પણ પરિસ્થિતિ માટે જે પાલન કરશે એને આદર્શ વાયુ તરીકે ઓળખીશું. એના અણુઓનું કદ ખૂબ જ નાનું હોય છે. વાયુએ કુલ રોકેલા કદની સરખામણીમાં વાયુના અણુઓનું કદ જેને અવગણી શકાય છે. અને ત્રીજા નંબરે આદર્શ વાયુના અણુઓ વચ્ચે આકર્ષણ બળ નહિવત અથવા હોતું જ નથી. જ્યારે સામે શું લખ્યું આપણે? વાસ્તવિક તાપમાન અને દબાણની કોઈ પણ પરિસ્થિતિએ પાલન ના કરે કોનું? PV બરાબર nRT અને વાયુના નિયમોનું. પણ શરત છે કે નીચા દબાણે અને ઊંચા તાપમાને એક એવી પરિસ્થિતિ છે કે જ્યારે વાસ્તવિક વાયુ આદર્શ વાયુની જેમ વર્તે છે. બરાબર. બીજું, રોકેલા કદની સરખામણીમાં અણુઓનું કદ અવગણી શકો નહીં, કારણ કે વાસ્તવિક વાયુના અણુઓ કદમાં થોડાક મોટા હોય છે. અને ત્રીજું, વાયુના અણુ વચ્ચે આકર્ષણ બળો હોય છે. ક્લિયર? હવે આદર્શ વાયુ જેવી એક સંકલ્પના છે મિત્રો, માત્ર કોઈ હકીકતમાં વાયુ અસ્તિત્વ ધરાવતો જ નથી. જ્યારે વાસ્તવિક વાયુ હકીકતમાં અસ્તિત્વ ધરાવે છે. ઇટ એક્ઝિસ્ટ. ક્લિયર? તો પ્લીઝ નોટ બનાવી લો, ત્યારબાદ આગળ વાત કરીએ. હવે મિત્રો આપણે જોઈશું વાસ્તવિક વાયુનું આદર્શ વાયુની વર્તણૂકથી વિચલન. વિચલન એટલે શું છે સમજાવો મિત્રો. જુઓ, સૌથી પહેલા આપણે શું કરીશું તો એક ગ્રાફ પ્લોટ કરીશું. કોની વચ્ચેનો હશે સર? એ P વર્સિસ V વચ્ચેનો હશે. કોની વચ્ચેનો હશે? P વર્સિસ V વચ્ચેનો આપણે ગ્રાફ પ્લોટ કરીશું. અને તમે જાણો છો એ મુજબ P વર્સિસ V વચ્ચેનો ગ્રાફ કંઈક આવો માલુમ પડશે. અને બીજો ગ્રાફ જે માલુમ પડવાનો છે એ આવો માલુમ પડશે. ધારો કે સમજાવું કયો કોનો છે. આ છે વાસ્તવિક વાયુ અને આ છે આદર્શ વાયુ. રેક્ટેન્ગ્યુલર પેરાબોલા જેને આપણે કહીએ છીએ એ છે. કેમ? P અને V બોયલના નિયમ પ્રમાણે એકબીજાથી વ્યસ્ત ચલણમાં હોય છે. એટલે સ્વાભાવિક છે કે આ રીતનો ગ્રાફ આવશે. ક્લિયર મિત્રો? તો શું લખાણ લખી શકાય અહીંયા? અહીં વિચલનનો અભ્યાસ કરવા માટે બોયલના નિયમને આધારે નિશ્ચિત તાપમાને મેળવેલા જુદા જુદા દબાણે મેળવેલા, આપણે એવું લખીએ, સોરી, જુદા જુદા દબાણે મેળવેલા કદના મૂલ્યો. આ કેવા કહેવાય? સૈદ્ધાંતિક. કેમ? આદર્શ વાયુ હકીકતમાં છે જ નહીં, તો તમે એના પર પ્રયોગ તો કરી જ ના શકો. તો કદના સૈદ્ધાંતિક મૂલ્યો. અને બીજું શું? વાસ્તવિક વાયુ તો હકીકતમાં અસ્તિત્વ ધરાવે છે, તો એના માટે શું કરીશું? અને વાસ્તવિક વાયુ પર પ્રયોગને આધારે મેળવેલા જુદા જુદા દબાણ આધારિત કદના મૂલ્યોનો આલેખ દોરવામાં આવ્યો. એટલે કે આલેખ દોરતા આમાં શું માલૂમ પડે છે? જુઓ મિત્રો, જણાવી દઉં કે દબાણ છે ને એ y અક્ષ ઉપર જતા વધે છે અને કદ છે એ x અક્ષ ઉપર વધે છે, આમ જતા વધે છે. સારું, ચલો ફરીથી અહીંયા કહી દઉં કે આ છે એ વાસ્તવિક છે અને આ છે એ આદર્શ છે. આ પરિસ્થિતિની હું વાત કરું તો આ પરિસ્થિતિ કઈ કહેવાય? ખૂબ જ ઊંચું દબાણ જેને કહીશું. અને આ પરિસ્થિતિની વાત કરું તો આ પરિસ્થિતિ કઈ કહેવાય? ખૂબ જ નીચું દબાણ. હવે મિત્રો હું તમને એવું કહેવા માંગુ છું કે આ એક રોડ છે, એટલે કે રસ્તો છે.
સમજો, આ રસ્તા પર એક્ઝેક્ટ એમને એમ આપણે ચાલીએ તો એ વિચલન થયું ના કહેવાય. સમજો મારી વાત. આ રસ્તા પર જ તમે ગાડી જવા દો છો તો એ તમે રસ્તાને પરફેક્ટ અનુસરો છો, ફોલો કરો છો સાચા અર્થમાં, એવું કહી શકાય. પણ જો તમે રસ્તા પર કોઈ પણ કારણોસર તમે પ્રોપર રસ્તે જઈ શકતા નથી, એનો મિનિંગ શું થાય કે તમે રસ્તાથી દૂર ગયા, રસ્તાથી તમે મેઇન રોડ હતો એનાથી વિચલન અનુભવ્યું, થોડાક નીચે ઉતરી ગયા, તો પછી બે ઓપ્શન આવશે, કાં તો જમણી બાજુ કાં તો ડાબી બાજુ. સમજો, રસ્તાને અનુસરો છો તો કોઈ પ્રશ્ન નહીં, પણ રસ્તાને અનુસરતા નથી મતલબ એમાં શું થયું કહેવાય, વિચલન થયું કહેવાય. તો એ વિચલન બે પ્રકારનું હોઈ શકે, કાં તો આ બાજુ કાં તો આ બાજુ, મતલબ રસ્તા પણ નથી જતા, કાં તો આ બાજુ જતા રહો છો તમે, કાં તો આ બાજુ જતા રહો છો. તો એવું જ કંઈક આની અંદર થશે. જુઓ સમજીએ. ઊંચા દબાણની વાત કરીએ સૌપ્રથમ. જુઓ, ઊંચા દબાણે, આ ઊંચું દબાણ છે, ત્યાં વાસ્તવિક વાયુનું કદ જે છે એ કોના કરતા વધારે છે, આદર્શ કરતા વધારે છે કે નહીં? હા છે. અને નીચા દબાણની વાત કરીએ, સોરી, નીચા દબાણની વાત કરીએ તો કોનું કદ વધારે છે? ચેક કરો. જુઓ, કદ આમ જતા વધે છે એટલે આ બિંદુએ કદ વધારે છે એટલે આદર્શનું વધારે છે. ઊંચા દબાણે વાસ્તવિકનું કદ વધારે છે. નીચા દબાણે V આદર્શ ગ્રેટર ધેન V વાસ્તવિક. વાત સાચી છે? ઓકે સર, એવું ખબર ના પડી કેવી રીતે? અલા ભાઈ, જો P આમ જતા વધે છે અને કદ આમ જતા વધે છે, તો આ પોઈન્ટ છે એક આદર્શ માટે અને એક આ પોઈન્ટ છે, આ બેમાંથી કોનું કદ વધારે છે? તો અહીંયા મિલાવો તો કદ આનું વધારે થશે. મતલબ હાઈ પ્રેશર હોય, ઊંચું દબાણ હોય ત્યારે વાસ્તવિક વાયુનું કદ વધારે છે, અને એ જ પ્રમાણે જો લો પ્રેશર હોય, દબાણ નીચું હોય ત્યારે આદર્શ વાયુનું કદ વધારે છે. ક્લિયર? ઓકે. હવે આનો મિનિંગ શું થાય? વાસ્તવિક વાયુ આદર્શ કરતા કદની દ્રષ્ટિએ વધી ગયો. મતલબ આપણે જે અપેક્ષા કરતા હતા કોના આધારે, PV બરાબર NRT ના આધારે, P ચલે છે 1/V ના આધારે, મતલબ બોઇલ, ગેલ્યુસેક, ચાર્લ્સ, આ બધાના નિયમોના આધારે જે આપણે એક્સપેક્ટેશન રાખતા હતા વાસ્તવિક વાયુ માટે, એ એક્સપેક્ટેશનમાં ઊની ઉતરે છે આ વાત. શું થાય છે એની અંદર? તો વાસ્તવિક વાયુનું કદ જરૂર કરતા, અપેક્ષા કરતા વધી જાય છે. માટે આને આપણે કહીશું ધન વિચલન. શું કહીશું? ધન વિચલન. અને જ્યારે અહીંયા શું થાય છે? વાસ્તવિક વાયુનું કદ ઘટી જાય છે, તો આને આપણે શું કહીશું? સગુણ વિચલન કહીશું. હવે આદર્શ વાયુ કરતા કદ ક્યારે વધી જાય? આટલામાં વાયુ ગોઠવાઈ ગયો તો હવે આટલામાં કેમ ગોઠવાય? તો એમની વચ્ચે કયા પ્રકારના બળો હશે? આકર્ષણ કે અપાકર્ષણ? સ્વાભાવિક છે કે અપાકર્ષણ બળો રહેલા હશે. કેમ અપાકર્ષણ બળો કેમ રહેલા હશે? કેમ કે સર આટલામાં ગોઠવાયેલા હતા ત્યારે એકબીજાની નજીક હતા. હવે કદ વધીને આટલા બધા થયા તો શું થવાનું? ઊંચા દબાણ અપાકર્ષણ થવાનું, ને એની અંદર એકબીજા વચ્ચે શું થવાનું? અપાકર્ષણ થવાનું. જ્યારે અહીંયા શું થશે? નીચા દબાણે આકર્ષણ થશે. નીચા દબાણે શું થશે? આકર્ષણ થશે. ક્લિયર મિત્રો? તો આ થઈ ગઈ એક વાસ્તવિક વાયુનું આદર્શ વાયુની વર્તણૂકથી વિચલનનો અભ્યાસ એક ગ્રાફ પરથી. એનસીઆરટી પુસ્તકમાં કંઈક અલગ આપ્યું હશે, પણ હું એમને જે વાપરેલા શબ્દો છે એને બહુ જ અલગ રીતે રજૂ કરી રહ્યો છું, કારણ કે તમારા મગજમાં આ ટોપિક નાખવો એ થોડોક અઘરો છે કોઈ પણ શિક્ષક માટે. ક્લિયર? તો નોટ બનાવી લો, ત્યારબાદ આગળ ચર્ચા કરીએ. ચલો વિદ્યાર્થી મિત્રો, દબનીયતા, સંકોચનીયતા અવયવ એટલે કે કોમ્પ્રેક્સિબિલિટી ફેક્ટર જેને આપણે કહીશું, લખી દઈએ અહીંયા કોમ્પ્રેસિબિલિટી ફેક્ટર. આને આધારે આપણે વર્તણૂકનો અભ્યાસ કરવો છે અને ધન વિચલન અને ઋણ વિચલન દર્શાવવા છે. તો કેવી રીતે? તો જુઓ, એકચ્યુઅલી z છે ને એના બરાબર થાય PV/NRT. શું થાય? z બરાબર PV/NRT. z ને આપણે શું કહીશું? સંકોચનીયતા અવયવ એટલે કે કોમ્પ્રેક્સિબિલિટી ફેક્ટર.
હવે મિત્રો આદર્શ વાયુ માટે ધ્યાનથી આના 3 બ્લોક કરી દઈએ આપણે. આદર્શ વાયુ માટે z બરાબર શું હોય છે? 1, એટલે કે PV nRT. તો z બરાબર 1 છે, એનો મતલબ થાય આલેખમાં આદર્શ વાયુ. સમજીએ છીએ આલેખ પછી આપણે. ક્લિયર? ચલો હવે વાત કરીએ, બે ઓપ્શન પડશે અહીંયા જુઓ. વેટ, હવે બિન આદર્શ એટલે કે કયો વાયુ આપણે ભણી ગયા છીએ? વાસ્તવિક વાયુ માટે z does not equal to 1 અને PV does not equal to nRT. એવું જ થાય ને મિત્રો, જુઓ z બરાબર 1 હોય તો nRT આ બાજુ આવી જાય તો PV બરાબર nRT થાય. તો આદર્શ વાયુ તો એનું સંપૂર્ણપણે પાલન કરે છે, મતલબ PV બરાબર nRT થવાનું છે. ઓકે, વાસ્તવિક વાયુની વાત કરીએ તો z એ 1 ના બરાબર હોતો નથી, મતલબ PV nRT જેટલા હોતા નથી, મતલબ PV does not equal to nRT. It means બે ઓપ્શન પડશે. કયા? z greater than 1 એટલે કે PV greater than nRT પણ હોઈ શકે અને z less than 1 એટલે કે PV less than nRT પણ હોઈ શકે. ક્લિયર મિત્રો? આ જે કોમ્પ્લેક્સિબિલિટી ફેક્ટર છે એને બીજી રીતે દર્શાવવો હોય તો આ રીતે પણ દર્શાવી શકાય છે. v વાસ્તવિક અપન v આદર્શ. હમણાં જ આપણે ભણ્યા હતા, આગળનો જે ગ્રાફ દોર્યો ને એની અંદર. તો કોમ્પ્લેક્સિબિલિટી ફેક્ટરના બે સૂત્રો છે, z બરાબર PV ભાગ્યા nRT અને z બરાબર વાસ્તવિક વાયુનું કદ ભાગ્યા આદર્શ વાયુનું કદ. ક્લિયર મિત્રો? તો જુઓ, y અક્ષ ઉપર કોનો ગ્રાફ દોર્યો છે? PV nRT એટલે કે સર z નો ગ્રાફ તમે પ્લોટ કર્યો છે અને x અક્ષ ઉપર શું છે? સામે દબાણ છે. x અક્ષ ઉપર શું છે? દબાણ છે. ઓકે, હવે z બરાબર 1 એટલે આ સીધી રેખા જે માલુમ પડે છે કોની છે? આદર્શ વાયુની છે. હવે આ જે બધા વાયુઓ છે H2 છે, ડાયહાઇડ્રોજન, હિલિયમ, ડાયોક્સિજન, મીથેન, કાર્બન ડાયોક્સાઇડ, આ બધા વાયુઓ કયા છે? હકીકતમાં અસ્તિત્વ ધરાવે છે. ધીસ ઓલ ગેસીસ આર એક્ઝિસ્ટ. ક્લિયર? મતલબ અસ્તિત્વ ધરાવે છે, મતલબ એ બધા કેવા છે? વાસ્તવિક વાયુ છે. તો વાસ્તવિક વાયુ આદર્શની જેમ તો વર્તતા જ નથી, સહેજ પણ બિહેવિયર આદર્શ સાથે મળતું નથી. જુઓ, આ લેખ બે ઉપર જાય છે, નીચેના આ 3 છે એ નીચે આવે છે પછી પાછા ઉપર જાય છે. મતલબ વાસ્તવિક વાયુની વર્તણૂક આદર્શના જેવી છે નહીં. મતલબ આદર્શ વાયુની વર્તણૂકથી વાસ્તવિક વાયુમાં શું જોવા મળે છે? વિચલન જોવા મળે છે. ક્લિયર? તો આ ઉપર જતા હશે ત્યારે હું કહીશ ધન વિચલન. શું કહીશ? ધન વિચલન. અને નીચે રહેતા હશે ત્યારે હું શું કહીશ? ઋણ વિચલન. ખ્યાલ આવે છે મિત્રો? ધન વિચલન અને ઋણ વિચલન. હવે જો એક સ્ટેટમેન્ટ લખું કે સૌથી નીચું દબાણ કઈ જગ્યાએ છે? 0. ખૂબ જ નીચા દબાણે વાસ્તવિક વાયુઓ આદર્શ વર્તણૂક ધરાવે છે. આદર્શ વર્તણૂક ધરાવે છે. મતલબ વાસ્તવિક વાયુઓ કોના જેવું વર્તન ધારણ કરી લે છે? આદર્શ જેવું. જુઓ, જ્યારે દબાણ 0 હતું ત્યારે H2 માટે પણ z બરાબર 1 થશે આ પ્લોટ ઉપર, He માટે પણ, CO2 માટે, આદર્શ વાયુ માટે પણ. મતલબ કે આ પાંચે પાંચ વાસ્તવિક વાયુઓ જે આપણે લીધા છે એ બધા જ ખૂબ જ નીચું દબાણ હોય તો આદર્શ વર્તણૂક ધરાવે છે. એવું આપણે હમણાં પહેલા જ ભણ્યા હતા. શું લખાયું હતું મેં? LPHT, લો પ્રેશર હાઈ ટેમ્પરેચર, અથવા આવું તમે કહી શકો, સોરી, નિદઉતા. આ રીતે નીચું દબાણ, ઊંચું તાપમાન, ત્યારે આદર્શ વર્તણૂક જેવી વાસ્તવિક વાયુઓની વર્તણૂક હોય છે. અને જો ઉલટું થઈ જાય, દબાણ ઊંચું થઈ જાય અને તાપમાન નીચું થઈ જાય તો પછી આદર્શ વાયુની વર્તણૂકમાં વિચલન ધરાવે છે. તો હવે દબાણ ઊંચું કરીએ, આમ જતા દબાણ વધે. જોજો, આમ જતા તો દબાણમાં જેમ જેમ વધારો કરીએ એમ શું થાય છે? ગ્રાફ આનો મળતો નથી, પ્લોટિંગ બધું બદલાતું જાય છે. તો વાત કરીએ હવે z બરાબર 1. તો જુઓ, બે વાયુઓ એવા છે એમનો ગ્રાફ z બરાબર 1 ની હંમેશા ઉપર રહેલો છે. તો એ આપણે શું લખી શકીએ? He અને H2 વાયુ માટે હંમેશા z
z ગ્રેટર ધેન 1 હોય છે. એવું છે ને, જો આ બે રેડ જે ગ્રાફની લાઈન મેં દોરી છે એ કદી નીચે આવતી નથી, મતલબ ઓલવેઝ દબાણ નીચું હોય કે ઊંચું હોય. ક્લિયર? ઓકે. z ગ્રેટર ધેન 1 હોય છે, તે ધન વિચલન દર્શાવે છે. તે કેવું વિચલન દર્શાવે છે? ધન વિચલન દર્શાવે છે. તેથી કહી શકાય કે તેઓ કોઈ પણ દબાણના મૂલ્ય માટે, તેઓ દબાણના કોઈ પણ મૂલ્ય માટે, આ શબ્દો બહુ જ જરૂરી છે, દબાણના કોઈ પણ મૂલ્ય માટે આદર્શ વાયુ કરતા, ધ્યાનથી સમજજો, આદર્શ વાયુ કરતા ઓછા દબનીય છે. સર ખબર જ ના પડે, સમજાવજો. z એક કરતા મોટો ક્યારે હોય? આ જે લખ્યું ને, આ ધન વિચલનમાં હમણાં જ તમને શીખવાડ્યું મેં. v વાસ્તવિક ગ્રેટર ધેન v આદર્શ થાય. આ ખબર છે ને, હમણાં મેં શીખવાડ્યું. જો અહીંયા લખ્યા છે v વાસ્તવિક ગ્રેટર ધેન v આદર્શ થાય. મતલબ વાસ્તવિક વાયુઓનું કદ ક્યારે વધી જાય? જો કદ ક્યાં છે આ બેમાં? આ બાજુ છે અને એ બાજુ ગ્રેટર ધેન બતાવે છે. હા બતાવે છે સર. તો આદર્શ વાયુ જેટલું દબાણ આપવાથી દબાતો હશે એના કરતા વાસ્તવિક વાયુઓ, એમાં H2 ને He2 ઓછા દબાતા હશે તો જ એમનું કદ મોટું થાય. જો કોઈ વાયુ દબાવવાથી દબાઈ જતો હોય તેનું કદ નાનું ના થઈ જાય. તો આપણે તો શું કહે છે, આમ જતા દબાણ વધે છે. એક અહીંથી આ પ્લોટ જુઓ, 900 બાર દબાણ પહોંચાડશું ને હિલિયમ વાયુ માટે, તેમ છતાં એ વાયુ દબાતો નથી, મતલબ એનું કદ તો વધતું જ જાય છે. એનો મીનિંગ એવો થાય કે આદર્શ વાયુ જેટલો દબાતો હશે, દબાણની આદર્શ વાયુ પર જેટલી અસર થતી હશે એના કરતા આ બે વાયુઓ પર ઓછી થતી હશે, તો જ વાસ્તવિક વાયુનું કદ વધારે બતાવે છે. ખ્યાલ આવવો જોઈએ. હવે ક્લિયર? ઓકે, ચલો હવે આ વાત કરીએ આપણે. તો આમાં અહીંયા પહેલેથી જ લખી દઉં છું કે v આદર્શ ગ્રેટર ધેન v વાસ્તવિક થાય. ક્યારે? હવે પણ સર કે ઋણ વિચલનની અંદર તો બે વસ્તુઓ છે. કઈ કઈ? તો નીચા દબાણે એ લોકો ઋણ વિચલન દર્શાવે છે અહીં સુધી, પણ જેમ દબાણ વધતું જાય છે એમ પાછા ધન વિચલન દર્શાવે છે. તો આપણે બે ભાગ પાડવા પડશે પાછા. તો જુઓ, એમાં પહેલો ભાગ નીચા દબાણે અને બીજો ભાગ ઊંચા દબાણે. તો નીચા દબાણે શું થાય છે? તો જુઓ, O2 CH4 અને CO2 નીચા દબાણે ઋણ વિચલન દર્શાવે છે. ઋણ વિચલન દર્શાવે છે એટલે કે તેઓ આદર્શ વાયુ કરતા વધુ દબનીય છે. કેમ? આદર્શ વાયુનું કદ વધી ગયું અને વાસ્તવિક વાયુનું કદ ઘટી ગયું. ક્યારે? આ જગ્યાએ. એમાં સૌથી ન્યૂનતમ કદ આ થાય, એટલે નાનામાં નાનું મૂલ્ય આ થાય, ન્યૂનતમ. એટલે આપણે અહીંયા એક વાક્ય આવું ઉમેરી શકીએ થિયરીની અંદર કે વાસ્તવિક વાયુ જેવા કે ઓક્સિજન, મિથેન અને કાર્બન ડાયોક્સાઇડમાં શરૂઆતમાં જેમ જેમ દબાણ વધારતા જઈએ છીએ એમ કદમાં શું થાય છે? ઘટાડો. P ચલે છે 1/v, કદમાં ઘટાડો થાય છે. પછી ન્યૂનતમ મૂલ્ય પહોંચે છે, સૌથી ઓછું કદ થઈ જાય, પછી પાછું કદમાં વધારો થાય છે. તો દબાણ વધવાથી પછી આ રીતે જાય છે. હવે ઊંચા દબાણે શું થાય છે? તો આપણે લખી શકીએ કે ઊંચા દબાણે તેઓ કેવું વિચલન દર્શાવે છે? ધન વિચલન દર્શાવે છે. એટલે કે તેઓ આદર્શ વાયુ કરતા ઓછા દબનીય છે. કેમ? ઊંચા દબાણે આવી ગયા પછી ઊંચા દબાણે ધન વિચલન દર્શાવે છે. તો ધન વિચલન એટલે શું? આપણે લખ્યું હમણાં, આ રહ્યું વાસ્તવિક વાયુનું કદ વધી ગયું. તો એ કદ ક્યારે વધી જાય? જ્યારે દબાણની અસર ઓછી થાય ત્યારે. તો આ થિયરી યાદ રાખવા માટે ઉપર જતા વાયુઓ માટે અહીંયા આપણે ઓછા દબનીય શબ્દ રાખીશું અને નીચે રાખીશું વધુ દબનીય. ધ્યાન રાખજો મિત્રો. તો આ થઈ ગઈ દબનીય અવયવ અથવા સંકોચનીયતા અવયવ. પછી એના પર આધારિત વાસ્તવિક વાયુની વર્તણૂકનો અભ્યાસ.
ક્લિયર મિત્રો? હવે આ કેમ થાય છે? ખરેખર આદર્શ વાયુ સમીકરણ આટલી સરસ થિયરી છે તો આનાથી પૂરું થઈ જવું જોઈએ. તો પણ ક્યાં વિચલન કેમ થાય છે? તો એના કારણો છે કેટલાક, એનો અભ્યાસ કરીશું. નોટ બનાવી લેજો. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણી સમક્ષ બે સવાલ ઊભા થશે. કયા કયા સર? તો કે વાસ્તવિક વાયુઓ આદર્શ વાયુથી કેમ વિચલિત થાય છે? કેમ વિચલિત થાય છે? અને બીજો સવાલ એવો છે કે એવી કઈ શરતો છે કે જે પરિસ્થિતિમાં વાસ્તવિક વાયુ આદર્શ વાયુની જેમ વર્તતો નથી. તો મિત્રો આના માટે આપણે મેં કીધું તે મુજબ આપણે શામાં જવું પડશે? વાયુનો ગતિજ ઉર્જાવાદ. મેં પહેલા જ તફાવત ભણાવ્યો ત્યારે જ ચર્ચા કરી હતી. એમાં પહેલો પોઈન્ટ લખું છું કે વાયુના અણુઓ વચ્ચે આકર્ષણ બળો હોતા નથી. પર્ટિક્યુલર આ જે ગતિજ ઉર્જાવાદ છે ને કોના માટે બહાર પાડવામાં આવ્યો? તો આદર્શ વાયુ માટે. અને બીજો મુદ્દો એવો છે કે વાયુએ રોકેલા કદની સરખામણીમાં વાયુના અણુઓનું કદ અવગણી શકાય. હવે મિત્રો PV બરાબર nRT જે છે આ આદર્શ માટે લાગુ પડે છે અને બિન આદર્શ અથવા વાસ્તવિક માટે પ્રોબ્લેમ છે. PV does not equals to nRT. આવું આપણે જોયું કેમ કે ગ્રાફ પણ જુદા જુદા પ્રાપ્ત થાય છે. તો પછી કઈક ભૂલ હશે. તો એ શું ભૂલ નીકળી? તો વાયુનો ગતિજ ઉર્જાવાદ જે હતો એની અંદર એવું કીધું હતું કે વાયુના અણુ વચ્ચે આકર્ષણ પણ હોતા નથી. તો આ પૂર્વ ધારણા છે ને તદ્દન ખોટી છે. હું સાબિતી આપું કેમ ખોટી છે. કેમ કે જો વાયુના અણુઓ વચ્ચે આકર્ષણ ના હોય તો વાયુનું પ્રવાહીકરણ થઈ જ ના શકે. સમજો મારી વાત. આપણે ભણવાના છીએ વાયુનું પ્રવાહીકરણ એક બે લેક્ચર પછી. વાયુનું પ્રવાહીકરણ એટલે શું? કે સર વાયુ જે છે એમાંથી પ્રવાહીમાં રૂપાંતર થવું. તો એના માટે તમારે શું કરવું પડે? કાં તો એને ઠંડો પાડવો પડે, કાં તો એના પર દબાણ વધારવું પડે. મતલબ તાપમાન ઘટાડવું પડે કાં તો દબાણ વધારવું પડે. એનાથી વાયુનું શામાં રૂપાંતર થશે? પ્રવાહીકરણ. તમે જુઓ, આપણે એક પાત્ર હોય તપેલી જ લઈ લો ને ઘરે, તો એની અંદર કંઈ પણ આપણે રસોઈ બનાવી હોય એના પરથી જે ઉપરનું ઢાંકણ હોય તાચકે આમ ખોલશું ને એટલે ખરેખર અંદર વરાળના કારણે તાપમાન ઊંચું હતું તો એ ગેસ હતું. પણ જેમ ખોલીને આમ બાજુમાં મૂકીશું તો તેના પર પાણીના પરપોટા થઈ જશે. મતલબ તમે તાપમાન ઘટાડ્યું તો વાયુનું શામાં રૂપાંતર થયું? પ્રવાહીમાં. હવે આવું ક્યારે થાય? વાયુના અણુઓ એકબીજા પ્રત્યે આકર્ષાશે ને તો નજીક આવશે તો પ્રવાહીમાં રૂપાંતર થશે. અને પ્રવાહીના અણુ એકબીજા વચ્ચે આકર્ષાશે તો જ બરફમાં રૂપાંતર થશે. મતલબ પાણીની વરાળ જે છે એનું પાણીમાં અને પાણીનું બરફમાં રૂપાંતર ત્યારે જ શક્ય છે જ્યારે બંને અણુઓ વચ્ચે આકર્ષણ હોય. અને આ તો શું કહે છે કે આકર્ષણ હોતું જ નથી. મતલબ આ અભિધારણા કેવી છે? પૂર્વધારણા ખોટી છે. આ પોસ્ટ્યુલેટને આપણે ખોટી સાબિત કરી. બીજી વાત એ લોકો આવી કરે છે ધ્યાનથી કે આ આદર્શ વાયુના અણુઓ છે. આ બધા જ અણુઓને એક જગ્યાએ ભેગા કરી દીધા મેં જે ફરતા તેની જગ્યાએ. તો હવે અહીંયા આપણે એવું કહી શકીએ કે વાયુનું જે કદ છે એ જ કદ પાત્રનું છે. આ પરિસ્થિતિમાં એવું કહી શકો તમે જેટલું વાયુનું કદ છે એટલું પાત્રનું છે. પણ આમાં ના કહી શકો તમે
કેમ કે વાયુનું કદ છે ને એના કરતાં પાત્રનું કદ તો બહુ જ મોટું છે. જુઓ આ શું કરે, આ વાયુએ રોકેલું કદ આખું પાત્ર ભરાઈ ગયું અને વાયુના અણુઓએ રોકેલું કદ, મતલબ આ ટપકું અહીંયા છે તો એને એટલું જ કદ રોક્યું છે. પછી આ જગ્યા તો બધી ખાલી છે, કદ રોક્યું ના કહેવાય. તો પછી આ બધા અણુઓને એક બાજુ દબાણથી ભેગા કરી દેવામાં આવે તો આખા પાત્રના કદની સરખામણીમાં આમનું કદ અવગણી શકાય એવું આમનું કહેવું છે. આ આદર્શ વાયુ માટે સાચું છે મિત્રો, પણ બિન આદર્શ વાયુ માટે એટલે કે વાસ્તવિક વાયુ માટે આ બાબત કેવી છે, ખોટી સાબિત થાય છે. ખોટી સાબિત થાય છે. કેમ એવું થાય છે સર? કારણ કે વાસ્તવિક વાયુઓનું કદ, વાયુના અણુઓનું કદ ખૂબ જ વધારે હોય છે. ખૂબ જ વધારે હોય છે. અને જો આ કહે છે એવું સાચું હોય તો આપણે જે હમણાં ભણ્યા એમાં આવા બે અલગ અલગ ગ્રાફ કેમ મળ્યા? આ વાસ્તવિકનો હતો ને આદર્શનો હતો, P અને V. હકીકતમાં P ચલે છે 1/V. આ જે બોયલનો નિયમ છે એના સાથે આદર્શ વાયુ સુસંગત છે, પણ વાસ્તવિક વાયુ સુસંગત કેમ નથી? જો આવું સાચું હોત આદર્શ અને વાસ્તવિક બંને માટે, તો બોયલનો નિયમ આદર્શ માટે પડાય છે તો વાસ્તવિક વાયુ પર પ્રયોગ કરવાથી પણ પાડી શકાવો જોઈએ. મતલબ બંનેનો ગ્રાફ સેમ ટુ સેમ મળવો જોઈએ, ત્યારે એમાં ફ્લક્ચ્યુએશન જોવા મળે છે, વિચલન જોવા મળે છે. મતલબ કે આદર્શ વાયુ માટે આ સમીકરણ તમારું સાચું છે, બિન આદર્શ અથવા વાસ્તવિક વાયુ માટે આ સમીકરણ તમારું તદ્દન ખોટું છે. આવું સરખું થતું નથી. PV does not equals to nRT. ક્લિયર મિત્રો? કદી સરખું થતું નથી. તો આની અંદર કંઈક મારે સુધારો કરવો પડશે. તો શું સુધારો કરવો પડશે? તો આના માટે ઘણા બધા સુધારા સૂચવ્યા જુદા જુદા વૈજ્ઞાનિકોએ, પણ વાન ડર વાલ્સ નામના વૈજ્ઞાનિકે જે સુધારો સૂચવ્યો છે એ સુધારો ખૂબ જ અગ્રગણ્ય છે અને એને જ આપણે સિલેબસમાં ભણવાના છીએ. પ્લીઝ નોટ બનાવી લો, ત્યારબાદ શરૂઆત કરશું વાન ડર વાલ્સ સમીકરણ. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે જોઈશું PV બરાબર nRT માં વાન ડર વાલ્સનો સુધારો. એટલે કે આપણે એવું પણ કહી શકીએ આ ટોપિકને વાન ડર વાલ્સ સમીકરણ. વાન ડર વાલ્સ સમીકરણ. આની અંદર જી નેટમાં વધારે સવાલો પૂછાતા હોય છે. આપણે NCERT લેવલે જ જોઈશું આજે તો. ક્લિયર? ચાલો, આપણે જે PV બરાબર nRT લીધું છે એ ખોટું છે. આદર્શ માટે સાચું છે, બિન આદર્શ વાસ્તવિક માટે રિયલ ગેસીસ માટે ખોટું છે. મતલબ આ બાજુ નહીં, આ આવું છે તો એક સુધારો દબાણમાં કરવાનો છે, એટલે દબાણનો સુધારો, અને બીજો સુધારો મારે કદમાં કરવાનો છે, એટલે કે કદનો સુધારો. બરાબર? દબાણ P નો સુધારો અને કદનો સુધારો. સૌથી પહેલા આપણે ભણીશું કદનો સુધારો. તો જુઓ મિત્રો, ફરીથી એકવાર મારે સમજાવવું જ પડશે, ભલે ઘણીવાર સમજાવ્યું તેમ છતાં. આ છે કયો વાયુ? ઉપર લખી દઈએ. ચલો, આદર્શ વાયુ. સમજો. બરાબર? અને આ છે વાસ્તવિક વાયુ. ત્રીજી વાર આ વસ્તુ સમજાવવા જઈ રહ્યો છું મિત્રો, ખબર પડવી જોઈએ. હવે વાયુની જે ગતિજ ઉર્જા આધારિત જે થિયરી હતી એની અંદર એવું કહેતા હતા આપણે કે વાયુના રોકેલા કદની સરખામણીમાં વાયુના અણુઓનું કદ અવગણી શકાય. તો આ છે ને એ બિંદુ છે, એકદમ નાના છે આદર્શ વાયુ માટે, અને વાસ્તવિક વાયુ માટે કેવા છે? મોટા કદના છે. એ આદર્શ વાયુ માટે તમારે આખા કદની સરખામણીમાં આ ભેગું કરેલું કદ અવગણવું હોય તો અવગણી શકાય. ઇન શોર્ટ એવું કહેવા માંગે છે કે હકીકતમાં વાયુનો એક સ્પ્રે નાખ્યો છે આપણે, અત્તર કે કોઈ પણ સ્પ્રે, તો એનો એક અણુ અહીંયા છે અને બીજો અણુ પેલા ખૂણામાં છે. આપણે કદ જે લઈ રહ્યા છીએ આ
હકીકતમાં હોવું જોઈએ કદ, એના કરતાં આપણે કેવું લઈ રહ્યા છે? વધુ કદ લઈ રહ્યા છે. જુઓ, વાસ્તવિક વાયુ તો મોટા છે, તો આ એના મોટા અણુઓ છે, એને દબાણ આપીને એક બાજુ કર્યા ને, તેમ છતાં આ કદને આપણે અવગણી ના શકીએ. આ કદ જે છે એ ડિલીટ મારવું પડે આપણે. જ્યારે આપણે આના જેમ આદર્શની જેમ વાસ્તવિકમાં પણ આખું કદ લઈને નીકળી પડ્યા છીએ, એ તો તદ્દન ખોટું છે. મતલબ જે કદ લેવાનું છે એના કરતાં આપણે વધારે કદ લઈ રહ્યા છીએ. મતલબ આ બે અણુઓ વચ્ચે જે જગ્યા છે એને પણ આપણે કદ તરીકે લઈ રહ્યા છીએ. માટે વીમાં પ્રશ્ન આવે છે. એટલે વીમાં શું કરવું જોઈએ? મારે ઘટાડો કરવો જોઈએ. હવે કેટલો ઘટાડો કરવો જોઈએ? તો v માઇનસ nb જેટલો. તો નવું કદ જે મારે લેવાનું છે એ કેવું થશે? v માઇનસ nb. સર એવું ડાયરેક્ટ થોડી હોય. એટલે ભાઈ b જે છે એ વાન ડર વાલ્સ અચળાંક છે, સમજો. અને n છે એ મૂળ સંખ્યા છે. તો વાસ્તવિક વાયુમાં આ જે વાસ્તવિક વાયુના અણુઓ રહેલા હશે એની મોલ સંખ્યા એ રોકેલી જગ્યા એટલે કે nb જેટલું કદ, જે આપણે આખું નથી ગણતા, ખ્યાલ આવે છે? એટલું આમાંથી ડિલીટ કરવું પડશે. જુઓ મિત્રો, આ લેક્ચર ખરેખર ટફ છે, હું પણ જાણું છું. દરેક શિક્ષકને આને સમજાવવામાં ખૂબ જ તકલીફ ઊભી થાય છે. અને 2-3 વાર વારંવાર જોશો, એનસીઈઆરટી પુસ્તકમાંથી વાંચશો તો જ જઈને તમને વધારે ખ્યાલ આવશે. ફરીથી એકવાર કહી દઉં કે આ કદના કણો નાના છે, બહુ જ નાના છે કદમાં, એટલે આમાં આ કદ અને આ કદ સરખું લઈ શકાય, કેમ કે આટલી જ જગ્યા રોકે છે ભેગા કરું તો. જ્યારે આ કદ ને આ કદ સરખું ના લઈ શકાય, કેમ કે આને ભેગા કરું તો એ આટલું બધું કદ રોકી લે છે, તો એ વધારાનું કદ છે ને મારે ડિલીટ કરવું પડશે. એટલે કે આ સમીકરણની અંદર v ની જગ્યાએ મારે શું મૂકવું પડશે? તો કે સર v માઇનસ nb મૂકવા પડશે. જો 1 મોલ હોય તો ખાલી b આવશે. ક્લિયર? હવે વાત કરીએ આપણે દબાણની. સમજીએ. આ એક પાત્ર છે, બરાબર? એમાં આદર્શ વાયુ છે. આદર્શ વાયુ આ પાત્રની દિવાલ સાથે p દબાણે અથડાયો. આ છે તો આ બાજુ p સાથે અથડાયો. આ કયો વાયુ છે? આદર્શ વાયુ છે. સમજો. હવે હું વાત કરી રહ્યો છું વાસ્તવિક વાયુની. બહુ જ અગત્યની વાત કરી રહ્યા છીએ આપણે. અહીંયા બીજા આદર્શ વાયુના અણુઓ તો હશે તો ખરા જ, આ રીતે. આપણે આદર્શ વાયુમાં શું ભણ્યા છીએ? આકર્ષણ બળો હોતા નથી. આકર્ષણ બળો હોતા નથી. મતલબ આ વાયુ એમ કહે છે કે હું દિવાલ સાથે અથડાઈશ. હા ભાઈ, અથડાઈ જાય. તો અથડાશે તો અહીંયા જે દબાણ દિવાલ પર ઊભું કરશે એ દબાણ આપણે આમાં લીધું છે. વાત સાચી છે સાહેબ. આ વાયુ અથડાશે તો એ દબાણ લીધું છે. હવે આ જે વાયુ છે એમને દિવાલ સાથે અથડાવવા માટે કોઈ જ અવરોધ નથી. કેમ? કે આ બે અણુઓ વચ્ચે આકર્ષણ નથી, એટલે આને સિમ્પલી આમ જવું જ જઈ શકશે, આ પણ આમ જઈ શકશે. ખ્યાલ આવે? મતલબ આદર્શ વાયુ માટે જે કંઈ દબાણ લીધું છે એ તદ્દન સાચું છે, પણ વાસ્તવિકમાં શું થશે? જુઓ, આ છે તમારું વાસ્તવિક વાયુ અને આની અંદર આકર્ષણ બળો હોય છે. તો આને જવું છે આમ દિવાલ સાથે અથડાવવું છે, પણ આ પાછળના અણુઓ છે એ આને ખેંચશે. આકર્ષણ તો ઊભું કરશે જ ને. આને આમ અથડાવવું છે પણ આ પાછળના અણુઓ આને ખેંચશે. ક્લિયર? ધારો કે આ 1 નંબરનો વાયુ છે, આ બધા 2 નંબરના વાયુ છે, એવું વિચારી શકીએ. વાયુના અણુઓ છે, સોરી, આ 1 નંબરનો અણુ છે ને આ 2 નંબરના છે, એવું વિચારવું હોય તો વિચારી શકાય. ખ્યાલ આવે મિત્રો શું કહેવા માંગુ છું? હવે આમાં જે સ્પીડથી અથડાતો હતો એટલી જ સ્પીડથી અથડાશે. જ્યારે વાસ્તવિક વાયુમાં નંબર 1 ને સ્પીડમાં જ અથડાવવું છે આદર્શની જેમ જ, પણ આ 2 નંબરના જે અણુઓ છે એને પાછો ખેંચે છે, છેક પહોંચવા આવ્યો પાછો ખેંચે છે, તો એ ઓછું અથડાવા દે છે. મતલબ શું? કે આ જે દબાણ છે P એ તો બરાબર છે, પણ આ બાજુ જે ખેંચે છે ને આ દબાણને કહેવાય P આંતરિક. ટૂંકમાં ફોર્સ જ છે ને, એક પ્રકારનું દબાણ. એ શું છે? બળ ભાગ્યા ક્ષેત્રફળ, તે ફોર્સ જ છે. તો આમ હકીકતમાં તમે કયું ગણો છો? માત્ર આ જ ગણો છો કે ભાઈ પાત્રની દિવાલ સાથે અણુ અથડાવ્યું તો જે દબાણ થયું એ ગણી લીધું, અણુ અથડાવ્યું જે દબાણ થયું એ ગણી લીધું, પણ આ અણુને પાછો ખેંચવા આદર્શમાં કોઈ નહોતું.
પણ આમાં અહીંયા આટલે હશે તો પાછો ખેંચવા માટે અહીંયા તો લોકો છે વાસ્તવિકમાં તો, કેમ કે એમની વચ્ચે આકર્ષણ બળો હોય છે, અસ્તિત્વ ધરાવતા હોય છે, તો પાછો ખેંચે છે એટલે એ કાં તો નથી અથડાતો કાં તો ધીમે અથડાય છે, આમ ધડ લઈને નહીં અથડાતો, ધીમે અથડાય છે, મતલબ એ દબાણનો ઘટાડો થયો એના માટે પણ જવાબદાર. તો તમે જે ગણો છો એના કરતાં દબાણ કેવું ગણો છો, તમે ઓછું ગણો છો, એટલે કે P ટોટલ જે છે ને એની જગ્યાએ આપણે P પ્લસ P આંતરિક પણ ગણવું જોઈએ. સમજો, આ P છે ને એ આમાં સાચું છે, પણ આમાં આ પણ P છે જે આમ ખેંચે છે, કે જે આ અણુ જોડથી અથડાવાથી દબાણ વધવાનું હતું એની જગ્યાએ આમને પાછો ખેંચ્યો એટલે દબાણમાં ઘટાડો થયો, તો એ દબાણ તમારે ઉમેરવું પડશે અંદર, સાચું દબાણ મેળવવું હોય તો હવે ધારો કે આ એકનું એક પર 2 દ્વારા લાગતું બળ, મતલબ N/V લઈ લો તમે, સાંદ્રતાના આધારે. કોના આધારે? સાંદ્રતાના આધારે. આવું એક વાર થાય. હવે આ ખબર નહીં પડે હું સમજાવું. જુઓ, આવું પાછું ખેંચાણ બળ કેટલા અણુઓનું લાગુ પડશે? પાછું ખેંચાણ બળ તો જેટલા મોલ હશે અને એમનું કદ હશે એટલા. તો N/V એટલે શું? મોલ પ્રતિ લિટર. સાંદ્રતા થઈને જેટલી સાંદ્રતા વધારે હશે અણુઓની એટલું આ પાછું P આંતરિક બળ એટલે કે ખેંચાણ બળ હશે. જેટલી સાંદ્રતા વધારે હોય એટલું ખેંચાણ બળ હશે. હવે આપણે એવું કહી શકીએ કે 1 નંબરના અણુઓ છે કેટલાક અને કેટલાક 2 નંબરના છે. તો 1 નંબરના પર 2 નંબરના અણુઓ દ્વારા લાગતું બળ N/V છે. હવે ક્યારેક શું થશે, આ ભાઈને આ દિવાલ સાથે અથડાવવું હશે 2 નંબરની, તો આ 1 આને આમ પણ ખેંચતા હશે, મતલબ 2 અને 1 એવું ના હોય, બધા સમગ્ર એક જ પ્રકારના અણુઓ છે. સમજો વાત. તો આ જતો તો એને રોકવા વાળા આ છે, આ એક પ્રકાર. હવે આ જતા હતા ત્યારે એને રોકવા વાળા આ છે. 1 2 ની જગ્યાએ ને 2 1 ની જગ્યાએ ક્યારેક વર્તણૂક ધરાવે છે. મતલબ એક વાર 1 માટે N/V અને અગેન બીજી વાર N/V. ક્લિયર? તો અહીંયા તમે લખી શકો P + AN²/V², કે જે દબાણમાં ઉમેરવાનું છે તમારે. શું ઉમેરવાનું છે? જેટલી સાંદ્રતા વધારે એટલું આ આંતરિક દબાણ જે પાછા ખેંચતું બળ છે એ વધારે. તો એકવાર 2 પ્રકારના અણુ હોય, જે અથડાય છે એના માટે અને અથડાતા રોકે છે. પછી જે અથડાતા રોકે છે ને એ અથડાતો થઈ જશે, અને અથડાતો તો ને અથડાતા રોકે છે એવો થઈ જશે. મતલબ 2 ટાઈપનું 2 વાર N/V. ક્લિયર મિત્રો? તો દબાણ તમારે કંઈક આવું લેવું પડે, એટલે કે અંતે ફાઇનલ સમીકરણ કંઈક આવું આવશે. P આવો આવશે, V આવો આવશે, બરાબર NRT થશે. તો વાન ડર વાલ્સનો સુધારો કંઈક આ રીતે છે. જો A અને B એ શું છે? વાન ડર વાલ્સના અચળાંકો છે. ક્લિયર મિત્રો? તો અહીંયા આપણે આજનું લેક્ચર પૂરું કરીએ છીએ. ધ્યાનથી 2 વાર જોજો તો જ ખ્યાલ આવશે, અને જો કદાચ ઓછો ખ્યાલ આવે, જે કી પોઈન્ટ છે આના એને ક્યારેય ના ભૂલતા, જેવા કે ધન વિચલન, ઋણ વિચલન, કોમ્પ્લેક્સિબિલિટી ફેક્ટર, ક્યારે કદ વધારે હોય, ક્યારે વાસ્તવિક વાયુ દબાણની અસરથી શું થાય, તાપમાનની અસર સિલેબસમાં પહેલા હતી, હવે ડિલીટ કરી દીધી છે. તો એના પરથી એને લગતા જે કંઈ સવાલો એમાંની અંદર પૂછાઈ શકતા હોય બધાને તમે ન્યાય આપશો. ટાટા, બાય બાય, થેન્ક યુ.